નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જેના વિશે સમાજમાં ઘણી ચર્ચાઓ અને ગેરસમજો પ્રવર્તે છે. આજે આપણે મૈત્રી કરારના સાચા કાયદાકીય દરજ્જાને સંપૂર્ણ રીતે ડીકોડ કરીશું. કાયદો ખરેખર શું કહે છે તે જાણવું અત્યંત રોમાંચક બની રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય કે શું માત્ર એક કાગળ પર સહી કરવાથી લગ્ન થઈ શકે? સમાજમાં એક બહુ મોટો ભ્રમ ફેલાયેલો છે. ઘણા લોકો એવું જ માને છે કે બસ એક નોટરાઇઝ્ડ દસ્તાવેજ પર સહી કરી દીધી એટલે તરત જ લગ્નનું કાયદાકીય રક્ષણ મળી ગયું. પણ ના, આ એક એવી ગેરસમજ છે જે ભવિષ્યમાં બહુ મોટી કાનૂની મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. તો ચાલો સૌથી પહેલા મૈત્રી કરારની વાસ્તવિકતા અને આ કરારને બરાબર સમજીએ. ખરા અર્થમાં કહીએ તો મૈત્રી કરાર એ બે વ્યક્તિઓ વચ્ચે થતો એક પ્રાઇવેટ એગ્રીમેન્ટ છે, જેમાં તેઓ પોતાની મરજીથી, પરસ્પર સંમતિથી સાથે રહેવાની વાત લેખિતમાં રજૂ કરે છે. સામાજિક અને કાયદાકીય રીતે આને માત્ર એક લિવ ઇન રિલેશનશિપ એગ્રીમેન્ટ તરીકે જ જોવામાં આવે છે. એટલે કે આ માત્ર સાથે રહેવાની એક ઔપચારિક ઘોષણા છે. હવે આગળ વધીએ અને જોઈએ કે શું આ ખરેખર કાયદેસર છે? કાયદાની નજરમાં આની વાસ્તવિકતા શું છે? એક વાત સ્પષ્ટ છે કે ભારતના કાયદા મુજબ લિવ ઇન રિલેશનશિપ સંપૂર્ણપણે ગેરકાયદેસર નથી. જો બે પુખ્ત વયના લોકો પોતાની મરજીથી અને સંમતિથી સાથે રહેવાનું નક્કી કરે તો માત્ર સાથે રહેવું એ આપણા દેશમાં કોઈ ગુનો ગણાતો નથી. કાયદો પુખ્ત વયના લોકોની આ અંગત પસંદગીને સંપૂર્ણ માન આપે છે. પણ અહીંયા સૌથી મોટો ટ્વિસ્ટ છે. માત્ર મૈત્રી કરાર નામનો આ દસ્તાવેજ બનાવી લેવાથી સંબંધ આપમેળે કાયદેસરના લગ્નમાં નથી બદલાઈ જતો. આ બહુ જ નિર્ણાયક મુદ્દો છે. આ કાગળ ધરાવવાથી લગ્ન જેવો કાયદેસર દરજ્જો કે પતિ-પત્ની જેવા વિશેષ હક્કો બિલકુલ મળતા નથી. આ બંને બાબતો વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. હવે નોટરી અને કાયદેસરના લગ્ન વચ્ચેનો જે સૌથી મોટો તફાવત છે અને એના વિશે જે ભ્રમ છે એને તોડવાનો સમય આવી ગયો છે. આપણે ત્યાં ઘણા લોકોને એવું લાગતું હોય છે કે નોટરીના સિક્કા વાગી ગયા એટલે બધું કાયદેસર થઈ ગયું. પણ વાસ્તવિકતા એ છે કે નોટરી માત્ર એક કાગળ અને તેના પર સહી કરનારાઓની ઓળખની ચકાસણી કરે છે. નોટરી કોઈપણ સંજોગોમાં મેરેજ સર્ટિફિકેટ એટલે કે લગ્નનું પ્રમાણપત્ર નથી આપતી. જ્યારે બીજી તરફ લીગલ મેરેજ એક એવો કાયદેસર દરજ્જો છે જે સમાજ અને કાયદા બંને તરફથી સંપૂર્ણ અને વ્યાપક અધિકારો આપે છે. તો પછી કોર્ટ આ મૈત્રી કરારને કેવી રીતે જુએ છે? ચાલો તેની ન્યાયિક તપાસ વિશે જાણીએ. જ્યારે પણ આવા કરારો કોર્ટના દરવાજે પહોંચે છે ત્યારે કોર્ટ અમુક ચોક્કસ માપદંડોનું બહુ જ સખત મૂલ્યાંકન કરતી હોય છે. જજ સાહેબ મુખ્યત્વે એ જુએ છે કે શું બંને પક્ષો પુખ્ત વયના છે, શું બંને વચ્ચે સાચે જ પરસ્પર સંમતિ છે, અગાઉના કોઈ લગ્ન તો અસ્તિત્વમાં નથી ને, અને સૌથી અગત્યનું, આ કરારમાં કોઈપણ પ્રકારના દબાણ, બળજબરી કે છેતરપિંડની સંપૂર્ણ ગેરહાજરી હોવી અત્યંત જરૂરી છે. આમાં એક બહુ જ ગંભીર બાબત ધ્યાન રાખવા જેવી છે. જો કોઈ વ્યક્તિ પહેલેથી જ કોઈ અન્ય સાથે કાયદેસર રીતે પરણેલી હોય અને છતાં આવા મૈત્રી કરાર કરવાનો પ્રયાસ કરે તો તે ભયંકર કાનૂની મુશ્કેલીઓ અને મોટા જોખમો ઊભા કરી શકે છે. પરિણીત વ્યક્તિઓ માટે આ માર્ગ કાયદાકીય રીતે અત્યંત અસુરક્ષિત છે, એ બિલકુલ ભૂલવું ના જોઈએ. છેલ્લે કેટલીક અગત્યની કાનૂની ચેતવણીઓ, રક્ષણ અને મર્યાદાઓ પર નજર કરી લઈએ. હવે ભલે મૈત્રી કરારમાં પતિ-પત્ની જેવા ઔપચારિક અધિકારોનો સંપૂર્ણ અભાવ હોય, પણ કાયદો હજી પણ એક મહત્વપૂર્ણ સુરક્ષા આપે છે. બહુ ઓછા લોકો જાણે છે કે અમુક ચોક્કસ કિસ્સાઓમાં મહિલાઓ ડોમેસ્ટિક વાયોલેન્સ એક્ટ એટલે કે ઘરેલું હિંસા અધિનિયમ હેઠળ સુરક્ષા અથવા ભરણપોષણની માંગ ચોક્કસપણે કરી શકે છે. આ ખરેખર એક બહુ મોટી કાનૂની જોગવાઈ છે. પરંતુ અંતે તો એ જ સમજવાનું છે કે મૈત્રી કરાર એ કોઈ સંપૂર્ણ લગ્ન નથી. આ માત્ર ને માત્ર લિવ ઇન રિલેશનશિપનો એક પ્રાઇવેટ એગ્રીમેન્ટ છે. એટલે આવા કોઈ કાગળ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરતા પહેલા કે પછી કોઈ પણ મોટા કાનૂની પગલાં લેતા પહેલા એક સારા કાયદાકીય નિષ્ણાત કે એડવોકેટની સલાહ લેવી ખૂબ જ આવશ્યક બની જાય છે. તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને આપણે એક અગત્યના સવાલ સાથે પૂર્ણ કરીએ છીએ. વાસ્તવિક કાનૂની સમજણ વિના લેવામાં આવેલો નિર્ણય શું ક્યારેય સુરક્ષિત હોઈ શકે ખરો?
સાચી કાયદાકીય વાસ્તવિકતાને માત્ર સામાજિક ધારણાઓ સાથે બદલી નાખવાના જોખમો ઘણા ગંભીર હોય છે. એટલે જ યોગ્ય માહિતી મેળવવી અને જાગૃત રહેવું હંમેશા કામ આવે છે.